એક વખત એવું બન્યું કે એક જુવાન સ્ત્રી એક મંડળીમાં સભ્ય તરીકે જોડાવા માટે એ ગઈ અને મંડળીની રીત હતી એ પ્રમાણે પાળક સાહેબ અને કમિટીના સભ્યો કેટલાક પ્રશ્નો કરે અને પછી એમને મંડળીમાં આવકારે. એટલે પ્રોસિજર માટે પ્રશ્ન માટે ગયા તો એમને પ્રશ્ન કરવામાં આવ્યો, તમે એમ માનો છો કે તમે પાપી હતા? અને આ બેને જવાબ આપ્યો કે હા, હું માનું છું. બીજો પ્રશ્ન કરવામાં આવ્યો, હવે તમે શું માનો છો? અત્યારે તમે પાપી છો? ત્યારે ફરીથી આ બેને જવાબ આપ્યો કે હા, અત્યારે પણ હું પાપી છું. એટલે કમિટીના સભ્યો અને પાળક સાહેબને થોડું આશ્ચર્ય થયું. તો પછી અમે તમને અમારી મંડળીમાં શા માટે લઈએ? તમે પહેલા પાપી હતા, અત્યારે પાપી છો, તો પછી અમે શા માટે તમને અમારી મંડળીમાં લઈએ? ત્યારે આ બેને જે જવાબ આપ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એ પહેલા હું પાપી હતી અને પાપ કરવા માટે દોડી જતી હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યા પછી મને એ વાતનું ભાન છે કે હું આજે પણ પાપી છું, હું પાપ કરી બેસું છું, પણ હવે હું પાપ કરવા માટે નથી દોડતી, પણ પાપથી દોડું છું, પાપથી ભાગું છું. અને આવો જવાબ સાંભળ્યા પછી આ બેનને મંડળીમાં સભ્યપદ એમનું સ્વીકારવામાં આવ્યું અને એ મંડળીમાં બહુ જ સારી રીતે એક આત્મિક વ્યક્તિ તરીકે તેઓ મંડળીના એક સાચા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મંડળીમાં કાર્યરત થયા. આપણે આ લેન્ટ સિઝનમાં વિષય પસંદ કર્યો છે જીવંત વિશ્વાસ. વિશ્વાસ આપણે બધા જાણીએ છીએ. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાયને પહેલી કલમમાં લખ્યું છે કે જે બાબતોની આપણે આશા રાખીએ છીએ એ આશાની ખાતરી એ વિશ્વાસ. જે બાબતો આજે હજી આપણે જોઈ નથી એ આપણે માની લીધી છે અને જોઈ શકીએ છીએ વિશ્વાસથી, એ વિશ્વાસ છે. અને હવે એની આગળ એક શબ્દ ઉમેરાયો, જીવંત વિશ્વાસ. વિશ્વાસ તો ખરો, પણ હવે જીવંત વિશ્વાસ. અને આ જીવંત વિશ્વાસ વિશેની વાત અને એ થીમ આપણે જે પસંદ કરી એ આપણે પહેલા જ દિવસે એના વિશે આપણે સંદેશો જોયો. યાકૂબના પત્રમાં જે 2 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જો વિશ્વાસની સાથે કરણીઓ ન હોય તો એ વિશ્વાસ નિર્જીવ છે. અને એટલે જ જીવંત વિશ્વાસ એટલે કરણીઓ સાથેનો વિશ્વાસ, કરણીઓ સાથેનો વિશ્વાસ. અને આ કરણીઓ સાથેના વિશ્વાસની વાત હવે આપણે 40 દિવસ સુધી શીખવાના છીએ. અને આ જે થીમ પસંદ કરવામાં આવી એનું મુખ્ય કારણ એ હતું કે આપણે ઘણી બધી વખત એવા ખોટા શિક્ષણમાં આપણે જાણતા અજાણતા ફસાઈ જઈએ છીએ. અને કેટલાક સેવકો એ પ્રમાણે કહેતા હોય છે કે એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એટલે આપણું સ્વર્ગમાં જવાનું નક્કી. અને પછી એમ માનવામાં આવે છે, બધા એમ પણ કહે છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એમના ભૂતકાળના પાપ માફ કરી દેવામાં આવ્યા છે, એમના વર્તમાન કાળના પાપ માફ કરી દેવામાં આવ્યા છે, અને ભવિષ્યના પાપ પણ માફ કરી દેવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં એમ કહેવા માંગે છે તમને લાયસન્સ મળી ગયું છે, હવે જેમ જીવવું એમ જીવો. અને જ્યારે આજ્ઞા પાલનની વાત આવે, પ્રભુના વચનો પ્રમાણેના જીવનની વાત આવે, એક વિશ્વાસી વ્યક્તિ તરીકેના જીવનની વાત આવે, વિશ્વાસની કરણીઓની વાત આવે, ત્યારે આપણે ખ્રિસ્તીઓ ઘણી બધી વખત બહુ બધા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. આપણે એમ માની બેસીએ છીએ કે આ કર્મની વાત, કર્મનો સિદ્ધાંત એ તો ખ્રિસ્તીઓમાં આવે જ નહીં, એ તો અન્ય વિશ્વાસના લોકો માટે છે, આપણા હિન્દુ મિત્રો માટે છે. કર્મનો સિદ્ધાંત એટલે તો હિન્દુઇઝમ. પરંતુ પરમેશ્વરના વચનમાં જ્યારે આ જીવંત વિશ્વાસની વાત કરવામાં આવી છે ત્યાં આપણને જોવા મળે છે
કે આપણો વિશ્વાસ જો કરણીઓ વગરનો છે તો વિશ્વાસ નિર્જીવ છે. અને ત્યાં પ્રશ્ન કરવામાં આવ્યો છે, આવો નિર્જીવ વિશ્વાસ શું આપણને બચાવી શકે? બીજી બાબત આપણે પ્રકરણના પુસ્તકમાં બહુ સ્પષ્ટ રીતે જોઈએ છે કે આકાશમાં ઘણા બધા પુસ્તકો છે, સ્વર્ગમાં ઘણા બધા પુસ્તકો છે. ઘણા બધા પુસ્તકો એટલા માટે છે કે એમાં માણસે કરેલા બધા કૃત્યો નોંધવામાં આવે. માણસે કરેલા બધા જ કૃત્યો, બધા જ કામો, બધા જ કર્મ, બધી જ કરણીઓ એ પુસ્તકમાં નોંધવામાં આવે. અને પાઉલ પણ શિક્ષણ આપતા એમ કે છે કે આ શરીરમાં રહીને કરેલા તમામ ભલા કે ભૂંડા કામનો બદલો મેળવવાને આપણે ખ્રિસ્તની આગળ ઊભું રહેવું પડશે. અને અહીંયા ફરી મોટું કન્ફ્યુઝન આપણા ખ્રિસ્તીઓમાં થાય છે તે. અને પછી ભજન મંડળીમાં ગીત ગવાય, ઈસુ તારા સરવાળા ખોટા હોય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સરવાળા નથી કરતા. એ ગીત થિયોલોજીકલી રોંગ છે, ખોટું છે. ઈસુ ખ્રિસ્ત સરવાળા કરતા જ નથી. એ પેલો કર્મનો સિદ્ધાંત થયો કે સારા કૃત્યો ગણ્યા અને ખોટા કૃત્યો ગણ્યા અને જે વધારે થયા એ આપણું પુણ્ય કમાયા. એ આખો સિદ્ધાંત અલગ છે. એ બિબ્લિકલ પ્રિન્સિપલ નથી. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલા બધા પુસ્તકો લાવ્યા, ત્યાં લાવવામાં આવ્યા, પણ ખોલીને ગણવા બેઠા નથી. પ્રકટીકરણના પુસ્તકમાં 20મા અધ્યાયમાં આ બધી વાતો લખવામાં આવી છે કે બધા પુસ્તકો લાવવામાં આવ્યા. એક બધો સરવાળો કરવામાં આવ્યો એમ નહીં, પણ ત્યાં બીજું એક પુસ્તક લાવવામાં આવ્યું. બીજું એક પુસ્તક લાવવામાં આવ્યું, જીવનનું પુસ્તક. અને ત્યાં એમ લખ્યું છે કે જીવનના પુસ્તકમાં જે લોકોના નામ નોંધેલા હતા એમને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કોઈ સરવાળા નથી કર્યા. અને જે કર્મોની વાત હતી એ કર્મો લખેલા છે. હા, એ પાછળથી જરૂર પડશે જ્યારે સ્વર્ગમાં હશે ને પછી એ પુસ્તકો પણ ત્યાં હશે અને કામનો મોટો બદલો મળશે, એનો આશીર્વાદ મળશે, મુંગટ કેટલાકને મળશે. એનાથી આપણે પરમેશ્વરની કેટલા નિકટ રહેવાના છીએ, કેટલા દૂર રહેવાના છીએ, એ બધું નક્કી થશે. પણ સ્વર્ગમાં પ્રવેશવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી, જે દિવસે હૃદયના ઊંડાણથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણું જીવનના પુસ્તકમાં નામ નોંધવામાં આવે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે જીવનના પુસ્તકમાં નોંધવામાં આવે છે. હવે માણસો તરીકે આપણને તકલીફ થાય કોઈને ઓળખવામાં કે કોઈનો નિર્ણયની પાછળ રહેલો ઈરાદો અથવા લાગણી અથવા કોઈ પણ બાબત આપણે સમજી ના શકીએ, પરંતુ પરમેશ્વર તો બરાબર સમજે છે. પરમેશ્વર આપણા બોલાયેલા એક શબ્દની પાછળ શું રહેલું છે એ સારી પેઠે જાણે છે. અને આપણે લીધેલા નિર્ણય પાછળ મારો ઈરાદો શું છે એ પરમેશ્વર સારી પેઠે જાણે છે. અને એટલે જે ખરા હૃદયથી, જે ખરેખર સાચે સાચ, કોઈ લાગણીના ઉભરાથી નહીં કે દેખાદેખીથી નહીં કે ડરના કારણે નહીં કે ફરજ પડાયાથી નહીં, પણ અંદરથી હૃદયથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એમના નામ જીવનના પુસ્તકમાં નોંધવામાં આવે છે. અને એમનો વિશ્વાસ એ લેખે ગણવામાં આવે છે. અને એવો વિશ્વાસ પછી એ જીવંત વિશ્વાસ હોય, એ કરણીઓ સાથેનો વિશ્વાસ હોય. અને આજે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય અને 1લી ને 2જી કલમ આપણે વાંચી, ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે. એના પર આપણે હવે આગળ જોવા માંગીએ છીએ કે અહીંયા જે આ લેખક અહીં જે કહેવા માંગે છે એ આપણને એક ઉત્તેજન આપવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને હવે વિશ્વાસના જીવનમાં આગળ વધવાનું છે. ત્યારે અહીં બહુ ગજબની વાત આપણને કહેવામાં આવી છે કે આપણે એકલા નથી. એકચ્યુઅલી આ વચનથી પ્રભુ આપણા વિશ્વાસને જીવંત કરવા માટે, વિશ્વાસના કૃત્યો દર્શાવવા માટે, અને જો જીવનમાં કોઈ હતાશા, નિરાશા આવી છે તો એમાંથી બહાર આવવા માટે પ્રભુનું વચન અહીં આપણને ઉત્તેજન આપે છે.
અને આપણને જણાવે છે. જો કોઈ એમ માનતું હોય કે હું તો સાવ એકલો પડી ગયો છું અને આ ન્યાયપણાનું જીવન જીવવાને માટે થઈને એકલો પડી ગયો છું, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના કારણે હું એકલો પડી ગયો છું, જો કોઈ એમ માનતું હોય તો અહીં લખવામાં આવ્યું છે, આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે. આપણે એકલા નથી. પ્રભુ આપણને ખાતરી આપવા માંગે છે કે આપણે એકલા નથી. આ એક ન સમજાય એવી વાત અહીં આ લેખક અહીં આપણને જણાવવા માંગે છે. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય, એમાં ટોટલ 18 વિશ્વાસના સુરવીરો વિશે વાત કરવામાં આવી છે. એ 18 અને પછી આ 12મા અધ્યાયની શરૂઆતમાં કે છે વાદળારૂપ ભીડ. અને આ વાદળારૂપ માટે જે ગ્રીક શબ્દ છે એ અસંખ્ય, જે ગણી ન શકાય અથવા ચોક્કસ આંકડો કહેવા ન માંગતા હોય ત્યારે પ્રાચીન ગ્રીકમાં એવો ગ્રીક શબ્દ વાપરવામાં આવે જેનો અર્થ થાય વાદળારૂપ, કે જેને આપણે ગણી શકતા નથી. અને ટોળામાં લોકો છે, ગણી ન શકાય એ રીતે, અને એટલા બધા લોકો આપણી આસપાસ છે. જ્યારે હિબ્રુઓને આ પત્ર લખનાર લેખક એ જ્યારે આવી રીતે તો આપણી આસપાસ એ જે કહેવા માંગે છે, એટલે કે 18 જણની વાત કરી, 18 જ જણ આપણી આસપાસ છે એવું નથી, પણ અત્યાર સુધી શરૂઆતથી લઈને આદમ અને હવાથી લઈને આ પુસ્તક લખાયું ત્યાં સુધી જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એ બધા લોકોની ભીડ એ આપણી આસપાસ છે. એટલે આનાથી એક બાબત એવી સ્પષ્ટ થાય છે, જાણે કે આપણી અગાઉ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં જીવન જીવી ગયા એ લોકો આપણને નિરીક્ષણ કરી રહ્યા છે. અહીંયા જે રીતે લખવામાં આવ્યું છે આ ભીડ વિશેની વાત અને સાક્ષીઓની, અને મોટી વાદળારૂપી ભીડ, એ તો જાણે કે બહુ મોટું સ્ટેડિયમ હોય અને એમાં લાખો લોકો કોઈ રમત જોવા માટે આવીને બેઠા હોય એમ જોતા હોય. અને આપણે જ્યારે વિશ્વાસનું કદમ ઉઠાવીએ, જ્યારે આપણે વિશ્વાસની કરણી કરીએ, કોઈ વિશ્વાસનું કામ કરીએ, અને એ લોકો મોટો જય ઘોષ કરે, આનંદ કરે, અને જાણે કે એના માટે જ એ લોકો આપણી આસપાસ છે, એવું કંઈક લેખક આપણને જણાવવા માંગે છે. આ આકાશી સ્થાનોમાં અને આપણી આસપાસ જે આત્મિક બાબતોની વાતો ખાસ કરીને નવા કરારમાં લખવામાં આવી છે. અને સાવ એવું નથી કે નવા કરારમાં જ આકાશી સ્થાનોમાં વસતા લોકોની વાત લખી છે. જૂના કરારમાં પણ દૂતો આવ્યા અને એમણે ઘણા બધા કામ એવા કરી ગયા, લોકોએ જોયા પણ ખરા. અને હવે આ હાલની તારીખમાં પણ એફેસીઓને પત્ર લખતા 3 અધ્યાયની 10મી કલમમાં પણ પાઉલ એમ કહે છે કે આ આકાશી સ્થાનોમાં જે અધિકારીઓ અને અધિપતિઓ જે વસે છે એ આપણને જાણે કે આપણું નિરીક્ષણ કરી રહ્યા છે, આપણું નિરીક્ષણ કરી રહ્યા છે. એટલે વિશ્વાસનું ડગલું આપણે માંડીએ છીએ ત્યારે આપણી પાસે આ ઉત્તેજન તો હોવું જોઈએ કે ઘણી મોટી ભીડ ત્યાં હાજર છે, એ આપણા માટે ચીયર કરવા માટે, આપણા માટે આનંદ કરવા માટે, આપણા કૃત્યોને જોઈને દૂતો પણ એ આનંદ કરી રહ્યા છે. અને આટલી મોટી વાત અહીં આપણને જણાવી દેવામાં આવી છે. અને એટલા માટે જણાવવામાં આવી છે કે જો આવું છે તો આપણે આ દુનિયાની ભીડમાં કદાચ એવું લાગે કે આટલા બધા લોકો છે પણ હું તો સાવ એકલો છું, તો એવું નથી. આપણે વિશ્વાસમાં ચાલવું એ શક્ય છે, વિશ્વાસના કૃત્યો દર્શાવવા એ શક્ય છે. જેમ આ પેલા 11મા અધ્યાયના વિશ્વાસના સુરવીરો ચાલ્યા તેમ, અને જેમના વિશે આપણે જાણીએ છીએ એ બધા લોકો, અને આપણે પણ ચાલી શકીએ એ શક્ય છે. પણ એના માટે જો હવે તમે આ ઉત્તેજનની વાત જાણી લીધી છે તો અહીંયા લેખક એમ કે છે તો એની તૈયારી કરી લો, એની તૈયારી કરી લો. અને તૈયારી કેવી રીતે કરવાની છે તો ત્યાં આગળ લખ્યું છે, તો માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. શું કરવાનું છે? આટલું મોટું ઉત્તેજન મળ્યું કે આટલા બધા લોકો આપણું નિરીક્ષણ કરી રહ્યા છે, દૂતો આપણું નિરીક્ષણ કરી રહ્યા છે, આપણે એકલા નથી. અને
એ બધાથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મારી સાથે છે અને મારે આગળ વધવાનું છે, ત્યારે તૈયારીના ભાગ રૂપે જે મારે કરવાનું છે, બોજો, દરેક જાતનો બોજો અને વળગી રહેનાર પાપ નાખી દઈએ. આ બોજો એટલે જે કોઈ બાબત આપણને બોજારૂપ હોય તે. અહીં હિબ્રુઓને પત્રમાં આ નિયમશાસ્ત્રને અને યહૂદી ધર્મની ઘણી બધી વાતોને હિબ્રુઓના પત્રમાં બહુ સરળ રીતે સમજાવવામાં આવી છે. અને માટે જ અહીંયા જ્યારે બોજો કહેવામાં આવ્યું છે, ત્યારે યહૂદીઓ માટે જે બોજો હતો એ માણસોએ રચેલા નિયમશાસ્ત્રને પાળવા માટે બીજા નિયમો, અને એ નિયમો પાળવા માટે પાછા પેટા નિયમો, અને નિયમો અને પેટા નિયમો, અને એને વધુ સારી રીતે પાળી શકાય એટલે બીજા વધારાના નિયમો, એમ કરીને જે મોટો બોજો લોકો ઉપર નાખવામાં આવ્યો હતો, એવા બધા બોજાને નાખી દઈએ. અને આપણે આજની તારીખમાં સમજવું હોય તો ઘણા બધા લોકો કેટલીક બાબતોને બોજારૂપ લઈ લેતા હોય છે. એ મંડળીની કેટલીક ટ્રેડિશન છે, પરંપરા છે કે વર્ષોથી આવું થતું આવ્યું છે એટલે આ પ્રમાણે થવું જ જોઈએ, ગમે તે કિંમતે આ રીતે જ થવું જોઈએ. જો આપણે એમ માનતા હોય તો એક પ્રકારનો બોજો છે. અને એવા બધા બોજાઓને મૂકી દેવાના છે. એ બોજા આપણા વિશ્વાસના કદમમાં, વિશ્વાસના કામ કરવામાં અડચણરૂપ બનવા ન જોઈએ. ઘણી બધી વખત એ મંડળીની ટ્રેડિશન, પ્રણાલી સાચવવા માટે વચનો સાથે બાંધછોડ કરવામાં આવે. વચનો સાથે બાંધછોડ કરવામાં આવે. ના, અમારી મંડળીમાં તો આમ જ ચાલશે. મંડળીમાં શું ચાલશે? જે બાઇબલમાં લખેલું છે તે. બાઇબલની બહારની વાતો નહીં, પણ બાઇબલમાં જે લખેલું છે તે જ ચાલશે. અને સાથે સાથે ઘણી બધી વાતોની ચિંતા જે આપણા માટે બહુ મોટા બોજા સમાન હોય. કોઈકે આપણને હર્ટ પહોંચાડ્યું છે, કોઈકે આપણને દુઃખ પહોંચાડ્યું છે, અને આપણે હૃદયમાં લઈને ફરીએ છીએ, તો એ બધા બોજા ઘણા બધા લોકો શરમ સાથે લઈને ફરતા હોય. અને આ શરમ પણ એ કદાચ ઈગોના કારણે હોય. કોઈને વધારે શરમ કેમ આવે? યાર, કોઈ જોશે તો મને શું કહેશે, હું આમ કશું કરીશ ને આ કોઈ મને શું કહેશે. આ જે શરમ એ ઘણી બધી વખત એ ઈગોના કારણે પણ હોય કે મારા લોકો શું વિચારશે. અને આવી બધી બાબતોને બાજુ પર મૂકી દઈને આપણે તૈયાર થવાનું છે વિશ્વાસના જીવનમાં આગળ વધવા માટે. અને બીજો જે શબ્દ આપ્યો છે એ વળગી રહેનાર પાપ નાખી દઈને. હવે આ વળગી રહેનાર પાપ, ગ્રીક શબ્દ આના માટે જે આપવામાં આવ્યો છે, વળગી રહેનાર પાપના માટે જે ગ્રીક શબ્દ છે એ યુપેરિસ્ટેટોન નામનો શબ્દ છે. એના 4 અર્થ થાય છે. અહીંયા ગુજરાતીમાં એક શબ્દ આપી દીધો કે વળગી રહેનાર પાપ. એ 4 માનો એક છે. એટલે પહેલો અર્થ થાય વળગી રહેનાર પાપ, અને બીજું જે એનો અર્થ થાય છે કે આસાનીથી દૂર કરી શકાય પણ નથી કર્યા તેવા પાપ, ઇઝીલી એવોઇડેબલ, જેને આપણે આસાનીથી આપણે દૂર કરી શકીએ છીએ અને છતાંય આપણે આપણાથી દૂર નથી કર્યા એવા પાપ. ઘણી બધી વખત જ્યાં જરૂર ન હોય ત્યાં પણ જૂઠું બોલાઈ જાય. પાછળથી એમ થાય કે અહીંયા તો મારે જૂઠું બોલવાની જરૂર જ નહોતી. અને જૂઠું બોલવું એ પાપ છે. શેતાનના માટે જે શબ્દ આપવામાં આવ્યો છે એ જૂઠાનો બાપ છે. એટલે કોઈક વ્યક્તિ જૂઠું બોલે છે તો એનો બાપ શેતાન બને છે. અને આપણા બાપ તો પરમેશ્વર પિતા યહોવા દેવ છે. પણ જો કોઈ જૂઠું બોલે છે તો એનો બાપ શેતાન છે. પણ આપણે આસાનીથી જૂઠું બોલી નાખીશું. આ તો કોઈકના ભલા માટે બોલ્યો. અને કોઈનું ભલું ના થવાનું હોય તોય ઘણી બધી વખત તો આદત પડી ગઈ છે એટલે આવી જ જાય, બોલાય જ જાય. કોઈને કશું ના નથી કહેવું, કોઈને રોકી શકતા નથી, કોઈને અટકાવી શકતા નથી, અને આપણે આસાનીથી એ બોલી નાખીશું. પાછળથી પસ્તાવોય થાય કે અહીંયા તો જૂઠું ના બોલ્યો હોત તો ચાલી જાત, એટલું બધો કંઈ ફરક ના પડે, કશોય ફરક ના પડ્યો હોત, અને છતાંય જૂઠું બોલાઈ જાય. એવા બધા પાપ નાખી દઈને. અને બીજી જે બાબત છે
એવા કામ, એવા પાપ કે જેને વખાણી શકાય, પણ એને બાજુ પર મૂકવા જેવા તો ખરા. એવા પાપ જેને વખાણી શકાય, એવા ઘણા બધા કામ આજે થઈ રહ્યા છે જેને લોકો વખાણ કરે, પણ પરમેશ્વરની દ્રષ્ટિમાં એ પાપ હોય. એ ન કરવું જોઈએ. અને એવી ઘણી બધી બાબતો પણ આપણી સાથે જોડાયેલી રહેશે. ઘણી બધી વખત એવી બાબતો આપણી આસપાસ બને અને બધા લોકો વખાણ પણ કરવા માંડે. હવે આમાં જો હું આ સમજાવવા જાઉં તો એ કે કોઈક પ્રભુનો જે સમય છે, પ્રભુ માટેનો સમય છે, અને પ્રભુને માન આપવાનું છે, પ્રભુનો મહિમા ગાવાનો છે, અને આગળ આવીને બહુ ગજબની કવિતા કે બહુ જોરદાર શબ્દો કે કંઈક વક્તવ્ય આપી દે જેમાં માણસોના ગુણગાન હોય. પણ જે પરમેશ્વરનો સમય ચોરી લેવામાં આવ્યો છે, જે પરમેશ્વરને માન મળવું જોઈતું હતું, જે પરમેશ્વર કરતાં કોઈક બીજાને વધારે આગળ કરી દેવામાં આવ્યા હોય, તો એ પાપ છે. એ મૂર્તિ પૂજાનું પાપ છે. આપણા જીવનમાં સૌ પ્રથમ અગ્રિમ સ્થાને, પ્રથમ સ્થાને, સર્વપ્રથમ મહિમા એ પરમેશ્વરનો હોવો જોઈએ. અને જ્યાં પરમેશ્વરને માન મહિમા મળવો જોઈએ, ત્યાં હું કોઈ વ્યક્તિને મહિમા આપું છું તો બહાર જઈને કોઈક લોકો વખાણ કરશે. જેમને ગમ્યું, જે પક્ષના હશે એ પક્ષના બધા લોકો વખાણ કરશે. પરંતુ પરમેશ્વર દ્રષ્ટિમાં એ પાપ છે. ઘણી બધી વખત કેટલાક સેવકો અને ધાર્મિક આગેવાનો એમના વખાણ કરવામાં લોકો શિસ્ત, સભ્યતા ચૂકી જતા હોય છે. એટલું બધું વધારે અતિશયોક્તિ થઈ જાય અને ઘણા બધા કહે કરે, હો તમે તો યાર જબરજસ્ત, વખાણ કરવામાં તો તમારો જોટો ચડે નહીં. પણ જ્યારે એક લિમિટ આપણે ક્રોસ કરીએ છીએ, અને આ કોઈક સમજવાય તૈયાર નથી કે જે સ્થાનમાં પરમેશ્વરને મહિમા મળવો જોઈએ ત્યાં પરમેશ્વરને જ મહિમા મળવો જોઈએ. અને જે લેવલ સુધી પરમેશ્વરને, જે લેવલથી ઉપર માન મળવું જોઈએ, એ માણસો આપણે જેમને પ્રેમ કરીએ છીએ, જેમને આપણે માન આપવા માંગીએ છીએ, એ બધું બરાબર છે, પણ એ પરમેશ્વરની સમકક્ષ તો ના જ હોય. કોઈ માણસ ના હોય, ગમે તેટલું હાસિલ કરી લીધું હોય. કોઈ માણસ પરમેશ્વરની સમકક્ષ તો નથી જ. અને આમ બહુ આસાનીથી કહી દે, એ તો અમારા આ સાહેબ હતા ને, સાહેબ ના હોત તો આ થયું જ ના હોત. આ સૌથી મોટું પાપ છે. અમારા સાહેબે કર્યું. તો પરમેશ્વર ક્યાં ગયા? પરમેશ્વર ક્યાં ગયા? એબલ લીડરશીપ જબરા શબ્દો શોધી લાવે છે. અમુક શબ્દો તો યાદ આવી જાય ને પછી કોન્ટ્રોવર્સી ઊભી થઈ જાય. એટલે અહીંયા જ છોડો. પછી આગળ આપણે જોઈએ ત્રીજી બાબત, બીજા બધા પાપ કરતા ભયાનક. આ જે છોડી દેવાના પાપ છે, બીજા બધા કરતા ભયાનક. આ જે પેલો ગ્રીક શબ્દ, એના જે 4 અર્થ થાય છે, એમાંનો આ ચોથો, કે બીજા બધા જ પાપ કરતા જે ભયાનક પાપ છે, એવા બધા પાપ પણ છોડી દો, એવું ત્યાં લેખક કહેવા માંગે છે. અને એ તો આપણે જાણીએ છીએ કે કેટલાક પાપ બહુ જ ભયાનક છે. જો કે પાપ એ પાપ છે. પરમેશ્વરની દ્રષ્ટિમાં ખોટું એ ખોટું છે, પાપ એ પાપ છે. પણ એની અસરો અને એની ગંભીરતા, એના લેવલ પ્રમાણે આપણે એ કેટલાક ભયાનક પાપો વિશે જોઈએ છે. તો એ બધું નાખી દઈને આગળ વધવા માટે અહીંયા આપણને આહવાન આપવામાં આવ્યું છે. આપણને આહવાન આપવામાં આવ્યું છે અને પછી કહેવામાં આવ્યું છે કે એ બધું નાખી દઈને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આ પ્રભુના સેવક, આ લેખક જે વાત કરે છે, કે એમ નથી કહેતા કે હવે તમે વિશ્વાસ કર્યો છે, હવે રેસમાં તમારે ઝંપલાવવાનું છે, દોડો. હવે લેખક એમ કહે છે આપણે દોડીએ.
અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે આપણે જ્યારે વિશ્વાસના જીવનમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નથી કહેતા તમે દોડો, તમારી રેસ છે, તમારે દોડવાની છે, એમ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ચાલો આપણે દોડીએ. એનો અર્થ એ કે રેસની શરૂઆતમાં, વિશ્વાસના જીવનની શરૂઆતમાં ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે. ડગલે ને પગલે ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે અને એક સુધી આપણને લઈ જશે. આ મોટું ઉત્તેજન એ આપણા વિશ્વાસને જીવંત કરવા માટે પ્રભુના વચનમાંથી આપણને આપવામાં આવ્યું છે. અને આપણે એ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. હવે આ ઠરાવેલી શરત એટલે રેસ અને એ રેસમાં દોડવાનું. અને આ રેસ માટે પણ જે ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે અગોની, ગ્રીક શબ્દ, બહુ પ્રાચીન શબ્દ, બહુ જૂનો શબ્દ અગોની. અને એનો અર્થ થાય છે ઘણા પ્રકારનો સંઘર્ષ. એટલે આ રેસ, આ દોડ, આ શરત, દોડની શરત એ કંઈ આસાન નથી, બહુ જ અઘરી છે. ઘણા બધા સંઘર્ષો સાથે રહેશે, બહુ બધા સંઘર્ષોમાંથી પસાર થવું પડશે. અને એવી રેસ દોડવા માટે આ પાઉલનો આ બહુ પસંદીદા શબ્દ છે, રેસ, દોડ. અને ઘણી બધી જગ્યાએ રેસ વિશેની વાત કરે છે. અને અહીં આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે આ સીધી સાદી દોડ નથી, આ બહુ જ અઘરી દોડ છે જે આપણા માટે ઠરાવેલી છે. અને આ કંઈ ટૂંકી દોડ નથી, આ મેરેથોન દોડ છે. ટૂંકી દોડ નથી, બહુ લાંબી દોડ છે, ઘણા બધા સંઘર્ષો સાથેની દોડ છે. અને આ મેરેથોન પરથી મને યાદ આવ્યું, ઈસવીસન પૂર્વે 490 અને દરિયાવેશ રાજા, પર્શિયન રાજા, દાનિયેલના વખતમાં જે રાજા હતો તે દરિયાવેશ રાજા એ આથેન્સ ઉપર ચડાઈ કરી, ગ્રીસ દેશ ચડાઈ કરી હતી. અને ગ્રીસ સામ્રાજ્ય સ્થપાય એ પૂર્વેની આ વાત હતી. અને ગ્રીસ અને દરિયાવેશ રાજા, પર્શિયન કિંગડમ અને ગ્રીક સામ્રાજ્ય, એમની વચ્ચે આ યુદ્ધ થયું. અને એ મહત્વનું યુદ્ધ હતું. ત્યારથી પછી ગ્રીક લોકો થોડા સામર્થ્યવાન થતા ગયા, બળવાન થતા ગયા. એટલે મહત્વનું યુદ્ધ હતું જેમાં ગ્રીક લોકોએ દરિયાવેશ રાજાને હરાવી નાખ્યો. અને ગ્રીકના સૈનિકો, આ ગ્રીસના સૈનિકો, એમાં એક સૈનિક હતો જેનું નામ હતું ફેડિપિસ નામનો સૈનિક. એ એથેન્સમાં લડાઈ થઈ હતી અને ત્યાં એમને જીત હાંસિલ થઈ. અને ત્યાંથી પછી એ જીતની ખબર પોતાના ગામવાસીઓને કહેવા માટે એ ત્યાંથી એથેન્સથી એણે દોડવાનું ચાલુ કર્યું. એને જે વિજય હાંસિલ થયો હતો, જીત હાંસિલ થઈ હતી, એને એટલું ઉત્તેજન હતું, એના હૃદયમાં એટલું ઉત્તેજન હતું કે જલ્દી પહોંચીને મારા ગામવાસીઓને હું જણાવું કે આપણે જીતી ગયા છીએ, આપણું સૈન્ય જીતી ગયું છે. એટલું ઉત્તેજન કે એથેન્સથી મેરેથોન નામનું ગામ, એ મેરેથોન ગામ 26 માઇલ, લગભગ 26 માઇલ દૂર હતું. 26 માઇલ એટલે લગભગ 42-43 કિલોમીટર જેટલું થાય. એ આટલું અંતર આ ફેડિપિસ પેલા ઉત્સાહમાં, આનંદની જીતમાં અને ઉત્તેજનમાં એવું દોડ્યો, એટલું દોડ્યો કે એકી સાથે દોડતા જેટલો પણ સમય લાગ્યો એ દોડતો રહ્યો. અને અતિશય શ્રમ પડવાના કારણે, અતિશય શરીરને એટલું બધું શ્રમ પડ્યું કે ગામજનો રોજે રોજ ગામના નાકે ભેગા થાય અને સમાચારની રાહ જોતા હોય કે યુદ્ધના શું સમાચાર આવ્યા. અને ગામની બહાર લોકો ઊભા હતા અને ત્યાં ગયો ફેડિપિસ, ત્યાં ફસડાઈ પડ્યો. એના મુખમાંથી શબ્દો નીકળ્યા, આપણું સૈન્ય જીતી ગયું છે. અને આટલું બોલતામાં તો એનો પ્રાણ નીકળી ગયો, એ મરણ પામ્યો. અને આ ફેડિપિસ એ જીતના સમાચાર આપ્યા. અને ત્યારથી પછી ગામના નામ પરથી આ મેરેથોન રેસની શરૂઆત થઈ. એટલે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલાથી મેરેથોન રેસ ચાલે છે અને આજે પણ ચાલે છે. અને એટલે બાઇબલનો ઇતિહાસ અને આ પાઉલ જે બધી વાતો કરે છે, નવા કરારમાં જે બધું લખ્યું છે, એ માનવ ઇતિહાસ સાથે પણ લિંક થાય છે. એટલે વચનોને કોઈ નકારી શકે નહીં.
અને એ મેરેથોન રેસ અને એ જે 26 માઇલ આ ફિલિપીસ દોડ્યો, આજે પણ તમે જુઓ અમદાવાદના રસ્તાઓ કેટલા ખાડા અને કેટલી તકલીફો. તો આ તો ઈસવીસન પૂર્વે 490 વર્ષ, આજથી લઈને 2500 વર્ષ પહેલાની વાત, લગભગ આજુબાજુ 2500ની આસપાસ. ત્યારે હાઈવે નહોતા, પાકા રોડ નહોતા, અને એ રસ્તા પર કેટલું દોડ્યો. કેમ? જીત હાંસિલ થઈ છે, વિજય મેળવ્યો છે. અને આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જય હાંસિલ કર્યો છે. શેતાન પર જય પામ્યા છે, પાપ ઉપર જય પામ્યા છે. પણ એનો આનંદ ક્યાં છે? એનો ઉત્સાહ ક્યાં છે? એનું ઉત્તેજન ક્યાં છે? આજના સમયનો આ મોટો પ્રશ્ન છે. આજના સમયનો આ બહુ મોટો પ્રશ્ન છે. કેમ કે આપણે સગવડિયા ખ્રિસ્તી થઈ ગયા. આપણે સગવડિયા ખ્રિસ્તી થઈ ગયા. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. જેમ ચાલે છે એમ ચાલવા દો, જેમ ચાલે છે એમ ચાલવા દો. કોઈને કશું કહેવાનું નહીં. બહુ સાણા ના બનશો, નહીં તો સહન કરવાનું આવશે. પણ અહીં તો રેસ જે દોડવાની છે, વિશ્વાસમાં અગ્રેસર થઈને આગળ વધવાનું છે, એનું નામ જ સંઘર્ષમય જીવન છે. સંઘર્ષ ના આવે તો કંઈક ખૂટે છે, કશીક તકલીફ છે, ત્યારે કંઈક ખોટું થઈ રહ્યું છે. અને અહીં જે બીજી બાબત બીજી કલમમાં લખ્યું છે એ કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે. આ જે બાબત છે, કેમ આપણી પાસે એવો આનંદ નથી જે પેલા ફિલિપ્પી પાસે હતો? કેમ કે આપણે શેતાનને હરાવ્યો છે. આપણે એ સૈન્ય જીત હાંસિલ કરે એના કરતા વિશેષ કંઈક પામ્યા છે, અને છતાં એવો ઉત્સાહ નથી. એનું કારણ છે કે જેમના પર વિશ્વાસ કર્યો છે એમના તરફ આપણે લક્ષ આપ્યું નથી, આપણે આપણી દ્રષ્ટિ એ તરફ રાખ્યું નથી. અને આ વિશ્વાસના અગ્રેસર એટલે આપણી આગળ દોરનાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને આ માર્ગ પર ચાલ્યા છે, આ સંઘર્ષના માર્ગ પર ચાલ્યા છે. એમણે પ્રભુ પિતા પર વિશ્વાસ રાખ્યો. જોકે તો એક જ હતા, એમણે પિતાના માટે એવા શબ્દો ન વાપર્યા હોત તો પણ ચાલત. કેમ કે એમણે ઓલરેડી જણાવ્યું હતું, હું અને બાપ એક છીએ, હું અને બાપ એક છીએ. એટલે એ બાપની સમકક્ષ હતા અને છે અને રહેશે. પણ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે પોતાની જાતને ખાલી કરે છે. અને આપણે ઘણી બધી વખત આપણામાં એ ઈગો આવી જાય છે કે હું ફલાણો, હું ઢીકણો, અને મારું લેવલ બીજા કરતા ઉપર. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને અહીં નીચા કરે છે, નીચા કરે છે. કેટલી હદ સુધી નીચા કરે છે એ આપણે અહીંયા જોઈએ કે વિશ્વાસના અગ્રેસર છે, એ આપણી સાથે ચાલે. અને આપણે એમના તરફ જ્યારે જોઈએ છે ત્યારે માલુમ પડે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પરમેશ્વરની સમકક્ષ, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરમજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો. અહીંયા તો કોઈકના નામના ઉલ્લેખમાં કંઈક કશું રહી ગયું અથવા તો ડિગ્રી કે કશું બોલવાનું રહી ગયું તો બાપા તકલીફ થઈ જાય. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે શરમનો સામનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો, શરમનો સામનો કર્યો. એના ઉપર સૌથી પહેલું જે તોમત મૂકવામાં આવ્યું ને એ જ શરમજનક હતું. એમના પર તોમત મૂકવામાં આવ્યું કે એમણે ઈશ્વર દ્રોહ કર્યો છે, બ્લાસ્ફેમી અગેન્સ્ટ ગોડ. એટલે કે પરમેશ્વરને નકાર્યા છે, પરમેશ્વરની વિરુદ્ધમાં બોલે છે. હવે આ શરમજનક બાબત એટલા માટે હતી કે પોતે પરમેશ્વર હતા, એ પોતે પરમેશ્વર હતા, એ ત્રિએક પરમેશ્વરમાંના એક રૂપ હતા. અને એમને એમ કે છે કે આ ઈશ્વર દ્રોહ કરે છે. અરે ઈશ્વર દ્રોહ તો તમે કરી રહ્યા છો, મારો નકાર કરીને, મારા પર ખોટા તોમત મૂકીને. આ શરમજનક પરિસ્થિતિ હતી. આ તો પેલા એના જેવું થયું કે અહીંયા કોઈક
મોટા હોદ્દા પર હોય અને કોઈક આવીને એમ કહી દે, ઓ પટાવાળા ભાઈ તું આમાં આવ ને તારા સાહેબને બોલાવ. આવું કંઈક પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે થયું. અને ત્યાં કહે છે કે દેવ ઈશ્વર દ્રોહનો તોમત એમના પર મૂકવામાં આવે. બીજું, શરમજનક ઠઠ્ઠા મસ્કરી એમની કરવામાં આવી. શરમજનક રીતે કોડાનો માર મારવામાં આવ્યો, કેમ કે વસ્ત્ર ઉતારી લેવામાં આવ્યું અને ખુલ્લા બરડા પર એમને કોરડાનો માર મારવામાં આવ્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર શરમજનક રીતે કાંટાનો મુંગટ મૂકવામાં આવ્યો, કેમ કે એ એના ઠઠ્ઠાના ભાગરૂપે જ મૂકવામાં આવ્યો હતો. શરમજનક. અને જબ્બો પણ શરમજનક પહેરાવવામાં આવ્યો, જાંબુડી કલરનો જબ્બો, જેને ટોટલી એનું કોઈ કશું રાખ્યું નથી, એકદમ ધિક્કારાયેલો છે, સહેજે માન જાળવ્યું નથી, અને તમે જાંબુડિયા કલરનો જબ્બો પહેરાવો છો. કેટલી શરમજનક બાબત. અને આજે ખ્રિસ્તીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનવામાં, વિશ્વાસના કૃત્યો દર્શાવવામાં આ શરમ આડે આવે છે. બોલો, મારે તો ઈસુની વાત કોઈકને કરવી છે, પણ મને શરમ લાગે છે. મારે તો ઈસુ ખ્રિસ્તના માટે સ્ટેન્ડ લેવું છે, પણ મને તો શરમ લાગે છે. મારે તો ગીત ગાવું છે, પણ મને શરમ લાગે છે. મારે તો સાક્ષી આપવી છે, પણ મને શરમ લાગે છે. અરે જરા વિચાર તો કરો, ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું છે. એમની પાસે એક આનંદ હતો કે હવે આ બધું શરમજનક પરિસ્થિતિઓ સહન કરું છું, આ વધસ્તંભનું શરમજનક મરણ સહન કરું છું, એના કારણે મારા પર વિશ્વાસ કરનારા અસંખ્ય લોકો સ્વર્ગમાં જશે. અને પેલું શરમજનક સ્થળ નર્ક, શરમજનક સ્થળ, એનાથી બચી જશે. નર્ક એ શરમજનક સ્થળ છે એવું દાનિયેલ કહે છે. દાનિયેલનો 12મો અધ્યાય ને 2જી કલમ, ત્યાં લખ્યું છે, દાનિયેલ 12 અને 2, અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. લજ્જિત એટલે શરમજનક સ્થળ. એટલે નર્કમાં જે જઈ રહ્યા છે ને, એ શરમજનક સ્થળમાં જઈ રહ્યા છે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યાં એટલી શરમ લાગશે, એટલી શરમ લાગશે કે ન પૂછો વાત. આજે શરમ છોડી દો અને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું શરૂ કરી દઈએ, વિશ્વાસના કૃત્યો દર્શાવવાનું શરૂ કરી દઈએ. અન્યથા આજની શરમ આવતીકાલે આપણને શરમજનક સ્થળમાં જઈને નાખશે, અને ત્યાંથી બચવાનો કોઈ ઉપાય નહીં હોય, કોઈ ઉપાય નહીં હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો એક જ વાતનો આનંદ હતો કે હું મરણને હરાવીશ, હું પાપ પર જય પામ્યો છું, પાપની શિક્ષા મેં લઈ લીધી છે, અને હવે જે લોકો મારા પર વિશ્વાસ કરશે, એટલે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે, એ લોકો સ્વર્ગમાં આવશે. એ શરમજનક જગ્યાથી, એ શિક્ષાની જગ્યાથી, એ કોપની જગ્યાથી એ બચી જશે. અને આ જ આનંદથી એમણે બધું સહન કર્યું, શરમ બાજુ પર મૂકી દીધી. અને આપણે પણ શરમ બાજુ પર મૂકી દઈએ. આપણી સાથે રહેલા બોજાઓ, આપણી ચિંતાઓ, આપણી આકાંક્ષાઓ, આપણી મહત્વાકાંક્ષાઓ, આપણા સ્વપ્નો, આ બધા બોજા, આપણા વળગી રહેનારા પાપો, આપણને ગમતી બાબતો, આપણો આ જગત પ્રત્યેનો પ્રેમ, આપણી આ જગતના વાનાઓ પ્રત્યેની લાલસા, આપણો આ દેહની વાસના, આ બધું આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના કૃત્યો કરવાથી રોકી રહ્યા છે, રોકી રહ્યા છે. ને આજે પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે કે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, આપણને દૂતો પણ જોઈ રહ્યા છે. એમની તો થોડી શરમ કરો. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ. આવો આપણે આપણા વિશ્વાસને જીવંત કરી દઈએ. આવો આપણે આપણા વિશ્વાસના કૃત્યો દર્શાવીએ. અન્યથા દર વર્ષે લેન્ટ સિઝન આવશે ને જશે, ધ પેશન વીક આવશે ને જશે. આજે આપણે પ્રભુની પાસે માંગી લઈએ, ઓ પ્રભુ, અમારા વિશ્વાસને તમે જીવંત કરી દો, અમને વિશ્વાસના કૃત્યો દર્શાવવાની એ હિંમત આપો, તમારા આત્માનું ભરપૂરીપણું આપો.
આવો આપણે થોડો સમય શાંત રહીએ. અને હું વિનંતી કરીશ, રેવરન નવીન મેકવાન સાહેબ આવશે, પ્રાર્થના કરાવશે અને તેઓ આશીર્વચન પણ ઉચ્ચારશે. જીવનના સ્વામી, આભારી હૃદયો સાથે અમે તમારા ચરણોમાં આવીએ છીએ. તમારા પવિત્ર વચનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા સેવકના મુખ દ્વારા તમે તમારું વચન પ્રગટ કર્યું છે. અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરવાને માટે અને અમારા જીવનમાં રહેલી દરેક ભૂંડાઈ ને દુષ્ટતા, એ વળગી રહેનાર પાપ અને બોજ એ નાખી દઈને ધીરજથી પ્રભુ અમે દોડીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અમે જીવંત રીતે આગળ વધીએ માટે તમારી કૃપા તમે મારી સાથે રાખો. વાલા પ્રભુજી, અવિશ્વાસની દોડમાં આવતી દરેક અડચણરૂપ બાબતોને દૂર કરવાને માટે અને એવા સંઘર્ષોમાં પણ પ્રભુ કેવળ તમારા પરના વિશ્વાસમાં મારું પ્રત્યેક ડગલું ભરવાને માટે અમને તમારી બહુ જ કૃપા આપો. અમને સહાય કરો, તમારું સામર્થ્ય અમને આપો. એ જ મારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે બધા સોંપાઈએ છીએ. તમારી કૃપા હેઠળ અમને દોરોને ચલાવો અને તમારા મહિમાને માટે તમે મારો ઉપયોગ કરો. તમારા સેવક માટે, એમની સેવા માટે, કુટુંબ માટે આભાર માનીએ છીએ અને તમારી કૃપા હેઠળ તમને સોંપીએ છીએ. અમને બધાને પણ તમારી કૃપા હેઠળ ધરી રાખો. રાતમાં સંભાળજો, રક્ષણ કરજો પ્રભુની તમારી જ કૃપામાં. આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહિમાને અર્થે મારા જીવનનું બતાવજો. એ જ મારી પ્રાર્થના મારું દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થીએ છે, જેણે મેં પ્રાર્થના કદાચ શીખ્યું કે ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારોને માફ કર્યા છે તેમ તમે મારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમયમાં સર્વકાળ શ્રી તમારા છે. આમેન. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી અને સંગત, તેનો આશીર્વાદ અને તેના તરફનો આનંદ દરેકની સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.